બાપુ એક સ્નાન કરવા જતા હતા, પછી બીજાનું કમ કેવું છે, મારી જેવો માણસ મળ્યો કે બાપુ તમે સંતો ભક્તો છો, અમને હારામણા વિચાર આવે, તમને આવે કે નહીં? એકનાથજીને માણસે કહેવા લાગ્યો કે બાપુ તમે હારામણા વિચાર અમને આવે, તમને આવે કે નહીં? બાપુએ કીધું બીજું તો ઠીક બેટા, પણ એ તારી વાત હાચી છે, પણ તારું આજથી 15 દિવસથી તારું મૃત્યુક છે બેટા. એનો હાથ પકડીને જોયો, બેટા આજથી 15 દિવસે તારું મૃત્યુક છે. કે બાપુ કેમ? એમ કે હું મારે જોવામાં આવે છે તારું મૃત્યુક છે. ઊભી પૂછડીએ ભાગ્યો, ઘેરે ગયો, પત્નીને બાળ બચ્ચાને બધાને વાત કરી, માતુશ્રીને કે બાપુ એકનાથજીએ મને આવું કીધું કે આજથી 15 દિવસે તારું મૃત્યુક છે. કે બેટા એવું? કે હા, બાપુની ખોટી વાત ન હોય, બાપુ સત્ય હોય. સગા સંબંધીને બોલાવી લીધા, ખાવા ખવડાવવા માંડ્યા, પીવડાવવા માંડ્યા, પણ શરીર દેહ હુકાવો લાગ્યો કે 15 દિવસે, હમણાં 15 દિવસ થઈ જશે અને મારું મૃત્યુક છે. પછી એમ કરતા કરતા અનપાણીનો એક ટક ખાવા માંડ્યો, ખાવાનું અનપાણી છોડી દીધા, પોતે પિંજરું બની ગયો અને ખાટલાની માથે હુઈ રે. હમણે જમરાજ આવશે ને હમણે મને લઈ જાય છે, હમણે લઈ જાય છે. 15 દી જેદી 15 દી પૂરા થયા તેદી બાપુ એકનાથજી આવ્યા અને ટોળે વળીને બધા વીટાને બેઠા, સગા સંબંધી ભાઈઓ બહેનો બધા વીટીને બેઠા કે હમણે આજ 15 દિવસ છે, કાલ હવારમાં તો ભાઈ તો વ્યાજ આવવાના છે. એકનાથજી આવીને કીધું કે આ બધું હું છે? કે બાપુ તમે કીધું છે નહીં આજ 15 દી પહેલા કે તારું મૃત્યુક છે 15 દી, કે એટલે એમાં ભેગા થયા? કે હા, આગાર્યો છે, મને જવા દો છે. બાવડું પકડીને જોયું કે બાપુ કેમ પથારીએ પડી ગયો? કે બાપુ તમે કીધું નહીં 15 દી તારું મૃત્યુક છે, હવે હું હાલી નીકળ્યો, અમરાજા આવે આગળ આવે ને મને લઈ જાય. કે એમ? કે હા, જોવા દે તારો હાથ. હાથ પકડીને જોયો એકનાથજીએ કે બેટા તારું મૃત્યુક હતું ને એ સમય વિહોઈ ગયો, હવે તો તારી આયુષ વધી ગઈ. કે હા, આયુષ વધી ગઈ. બેઠો થઈ ગયો, ખાટલાની માથે બેઠો થઈ ગયો. બાપુ મારું મૃત્યુક સમય વિહોઈ ગયો? કે હા વિહોઈ ગયો, તારી આયુષ વધી ગઈ હામુની. પણ હાથ પકડી કીધું તે મને તેદી સ્નાન કરીને આવતો નદીના કિનારેથી, તેદી મને તું પૂછતો હું કે મેં તો એવું કીધું તું કે બાપુ હારામણા વિચાર અમને આવે એમ તમને આવે કે ન આવે? તેમ સંત સાધુ છો, તમને વિચાર આવે કે ન આવે? ઈ પૂછ્યું તું મેં. હવે બોલ બેટા, આજ 15 દિવસ છે થયા, પણ તને હારામણા વિચાર આવ્યા? કેટલે આવ્યા? કે બાપુ હરામ બરોબર એક વિચાર જો આવ્યો હતો. તે હું વિચાર આવતો કે હમણે યમરાજા આવશે, હમણાં મને લઈ જાય છે, 15 દી પૂરા થઈ જાય, મને ઈ સિવાય બીજું કાંઈ આવતું જ નતું મનની મારી પાસે. એમાં હું પિંજરું બની ગયો. બેટા અમારું સાધુ સંતનું જીવન સદાયની માટે એમ જ હોય કે જેથી તેથી સમય આવશે વયું જવાનું છે, અમને વિચાર એક જ હોય. તો બેટા આદિ સુધી તને આવ્યો નહીં વિચાર? કાંઈ આવ્યો સારો મળો કાંઈ? કે કશું નહીં, કે કાંઈ ભાવતો? કે કશું કાંઈ ભાવતો જ નથી. અમારે સંતોનું જીવન એવું જ હોય સદાયની માટે. તારે ઈ જીવનની વાત એ કાયાના ખોટા રે એ ભરોસા, દેવના ખોટા રે એ દિલાસા, આજ મારી મેના રે
હેજી માટી રે હેમ ગાવો સારા શેરની. હેજી માટી રે મંગાવો સારા શેરની. હેજ શિપુરે હે સમદરમાં ભાઈ ઈ પગરી શિપુરે હે સમદરિયામાં ઈ પગરી
જા